નમસ્કાર દોસ્તો, આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન નંબર 20. ધારો કે એક પાસાને તમે આદર્શિક રીતે આકૃતિ 15.6 માં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? તેની 3 મીટર પહોળાઈ અને 2 મીટર લંબાઈ. તો પહેલા આપણે શું કરવું પડે? આના માટે લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવું પડે, પછી વર્તુળનું ક્ષેત્રફળ ગોતવું પડે અને પછી એની આપણે સંભાવના મળશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 2 ગુણ્યા 3 જે આપણે આપેલું છે, તો 6 મીટર થયું. તો કુલ પરિણામ એટલે કે આ જે લંબચોરસ એની અંદર આપણે 5 ફેંકવાનું, એટલે કુલ પરિણામ કેટલું થઈ ગયું? 6 થઈ ગયું. હવે વર્તુળની ત્રિજ્યા મેળવવા માટે વ્યાસ ભાગ્યા 2. વર્તુળનો વ્યાસ આપણે 1 મીટર આપેલો છે, તો 1/2 મીટર. આ શું થયું? ત્રિજ્યા. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ખબર છે, પાય આર સ્ક્વેર. તો પાય એમ નામ, આર એટલે 1/2 મીટર, 1/2 ગુણ્યા 1/2. તો આ 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4. તો પાયના છેદમાં 4 શું મળ્યું આપણે? વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણે સંભાવના માટે શું કરશું? ઘટના એ એટલે કે પાસો વર્તુળની અંદર પડે તેની પરિણામ. તો એ પરિણામ આપણે જે ક્ષેત્રફળ મેળવી π/4 કુલ પરિણામ. તો સંભાવના P ઓફ A બરાબર ઘટના A ના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના A ના પરિણામ π/4 છેદમાં 6/4. તો 4 ક્યાં જશે? નીચે જશે. 4 ગુણ્યા 6 કેટલા થશે? 24. તો વર્તુળની અંદર પાસો પડે એની સંભાવના કેટલી છે? પાયના છેદમાં 24 મીટર સ્ક્વેર. P ઓફ A. પ્રશ્ન નંબર 21. એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે. તેમાંથી 20 પેન ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર આદર્શિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે, એટલે કોને? નૂરીને આપે છે. તો પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? હવે કુલ પરિણામ કેટલા છે? આપણે 144 છે આ પાસે. એમાં સારી પેન ગોતી હોય તો 20 પેન એમાંથી ખરાબ હતી, એટલે 144 - 20 એટલે કેટલા થયા? 124. હવે પેલો પ્રશ્ન શું છે? પેન ખરીદશે. તો નૂરી આપ ક્યારે ખરીદશે? પેન સારી હશે તો ખરીદશે. તો એના માટે આપણે શું કરશું? કુલ પરિણામ તો 144 આપણે મળ્યા. હવે એને આપણે ઘટના એ કહી દઈએ. ઘટના એ બરાબર પેન સારી હોય. તો એ પરિણામ કેટલા મળ્યા છે? આપણે 124 મળ્યા. P ઓફ A બરાબર ઘટના A ના પરિણામ છેદમાં શું થશે? કુલ પરિણામ. હવે ઘટના A ના પરિણામ કેટલા છે? 124 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 144. હવે 31 ગુણ્યા 4 કરશો તો 124 થશે અને 36 ગુણ્યા 4 કરશો તો 144 થશે. તો 4 4 વહી ગયા. તો P ઓફ A બરાબર આપણે કેટલા મળ્યા? 31 ના છેદમાં 36 મળ્યા. હવે બીજો પ્રશ્ન એને શું કીધું હતું કે તે પેન નહીં ખરીદી તેની સંભાવના કેટલી? હવે નહીં ખરીદી ક્યારે? ના ખરીદી પેન ખરાબ હોય ત્યારે. તો કુલ પરિણામ તો આપણે કુલ પરિણામ કેટલા થયા? 144. તો ફાઇનલ જ છે. તો આપણે એને ઘટના B કહી દીધું. ઘટના B બરાબર શું થશે? પેન નહીં ખરીદે. નહીં ખરીદે એટલે કેવી થઈ ગઈ? ખરાબ પેન. ખરાબ પેન. તો ખરાબ પેન કેટલી હતી આપણે કીધું છે રકમમાં. તેમાંથી 20 પેન કેવી છે? ખામીયુક્ત છે. તો આપણે શું કરશું? પરિણામ B બરાબર શું આવશે? 20 થશે. B 20 થશે. તો P ઓફ B બરાબર ઘટના B ના પરિણામ છેદમાં શું થશે? કુલ પરિણામ. ઘટના B ના પરિણામ કેટલા થયા? 20 થઈ ગયા. કુલ પરિણામ કેટલા થઈ ગયા? 144 થશે. તો 4 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 20. 36 ગુણ્યા 4 તો કેટલા થશે? 144. તો 4 4 વહ્યા ગયા. તો જવાબ શું વધ્યો? ઉપર 5 ને નીચે કેટલા વધ્યા? 36. તો P ઓફ B એટલે કે પેન નહીં ખરીદવાની સંભાવના કેટલી છે? 5 ના છેદમાં 37. સ્વાધ્યાય 14 પટેલ ક્વેશ્ચન નંબર 22. તો અહીંયા આપણે કોષ્ટક આપ્યું છે અને ટોટલ કેટલા આપ્યા છે? પાસા પરનો સરવાળો 2 થાય, 3 થાય, 4 થાય, તે 12 સુધી. અને અહીંયા આપણે એની સંભાવના ગોતવાની છે. ટોટલ આમાં 2 પાસા ઉછાળવામાં આવે છે. તો આમાં આપણે ખબર છે કે 2 પાસા ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? ટોટલ 36 મળે. હવે 2 પાસોને એક સાથે ફેંકતા ટોટલ પરિણામ 36 મળે. હવે આપણે પહેલી વાર ફેંકીએ પાસો તો 1 અને 1, બીજા પાસા પર 1 અને બીજા પાસા પર 2
પહેલા પાસા ઉપર 1, બીજા પાસા ઉપર 3 આ રીતે પરિણામ મળે. હવે બીજું જોઈએ તો આમાં શું થશે? 2. માનો કે પહેલા પાસા ઉપર 2 મળે તો એની સાથે 1 હોય, 2 સાથે 2 હોઈ શકે, 2 સાથે 3 હોઈ શકે, 2 સાથે 4 હોઈ શકે, 2 સાથે 5 અને 2 સાથે 6 હોઈ શકે. માનો કે બીજા પાસા ઉપર 3 આવ્યો તો 3 સાથે 1 હોઈ શકે, 3 સાથે 2 હોઈ શકે, 3 સાથે 3 હોઈ શકે, 3 સાથે 4, 3 સાથે 5, 3 સાથે 6. આવી જ રીતે પહેલા પાસા ઉપર 4 હોય તો બીજા પાસા ઉપર 1, 4 સાથે 2, 4 સાથે 3, 4 સાથે 4, 4 સાથે 5 અને 4 સાથે 6. આવું તે 5 થશે. માનો કે 5 સાથે 1, 5 સાથે 2, 5 સાથે 3, 5 સાથે 4, 5 સાથે 5 અને 5 સાથે 6. ટોટલ કેટલા પરિણામ થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6 અને 1, 2, 3, 4, 5 અને 6 પંચાને 30 પરિણામ થયા. હવે 6 સાથે 1 મળે, 6 સાથે 2 મળે, 6 સાથે 3 મળે, 6 સાથે 4 મળે, 6 સાથે 5 અને 6 સાથે 6. તો હવે આપણે શું જોવાનું છે? પેલો સરવાળો 2 મળે તેની સંભાવના. તો કુલ પરિણામ આપણે 36 ખબર જ છે. તો પરિણામ સરવાળો 2 મળતા એવા કેટલા છે? જો અહીં 1 અને 1 તો કેટલા થશે? 2 થશે. બાકી કોઈનો સરવાળો 2 થશે નહીં. આપણે શું લખશું? P of 2. P of 2 એટલે સરવાળો 2 મળે તો 1/36 થશે. તો આ પહેલામાં 1/36 તો લખેલું જ છે. પછી છે સરવાળો 3 મળે તેની સંભાવના. સરવાળો 3 ક્યાં મળશે? તો 1 અને 2 નો સરવાળો 3 થાય અને 2 અને 1 નો સરવાળો. તો ટોટલ કેટલા થયા? 2 પરિણામ થયા અને કુલ પરિણામ 36. તો P of 2 બરાબર શું લખશું? 2/36. તો 18 દુ 36. તો આપણો જવાબ શું થશે? 1/18 થશે. આ રીતે તો અહીંયા આપણે શું લખશું? 1/18. ત્યાર પછી સરવાળો 4 મળે એની સંભાવના. સરવાળો 4 ક્યારે મળે? તો 1 અને 3 નો સરવાળો 4, 2 અને 2 નો સરવાળો 4 અને 3 અને 1 નો સરવાળો 4. તો ટોટલ પરિણામ કેટલા થાય? 1, 2 અને 3. તો શું થશે? P of 4 બરાબર 3/36. તો 12 એકા 12, 12 દુ 24 અને 12 તેરી કેટલા થશે? 36. તો 3 3 ગયા તો શું આવશે? 1/12. તો સરવાળો 4 મળેની સંભાવના કેટલી થઈ? 1/12 થઈ. તો આપણે અહીંયા 4 ની જગ્યાએ શું લખશું? 1/12 મૂકશું. હવે 5 મળે તો 5 મળે એની સંભાવના માટે પરિણામ 1/4 એનો સરવાળો 5, 2 ના તો 1 અને 4 5, 2 અને 3 5, 3 અને 2 5 અને 4 અને 1 5. તો ટોટલ કેટલા પરિણામ છે? 1, 2, 3 અને 4. તો સરવાળો 5 મળેની સંભાવના શું થશે? P of 5 બરાબર 4/36. તો 4 9 કેટલા થશે? 36. તો શું આવશે? 1/9. તો સરવાળો 5 મળેની સંભાવના આપણે શું લખશું? 1/9. ત્યાર પછી શું કરવાનું છે? સરવાળો 6 મળેની સંભાવના. તો 6 માટે શું થશે? 1 અને 5, 2 અને 4, 3 અને 3, 4 અને 2 અને 5 અને 6. તો ટોટલ કેટલા થાય? 1, 2, 3, 4 અને 5 પરિણામ. તો સરવાળો 6 મળેની સંભાવના P of 6 બરાબર 5/36 થશે. તો આપણે અહીં શું લખશું? P of 6 સરવાળો બરાબર 5/36. હવે સરવાળો 7 મળે એની સંભાવના ગોતવાની. તો આપણે પાછા આપણા અવલોકનમાં જશું. 1 અને 6 નો સરવાળો 7, 2 અને 5 7, 3 અને 4, 4 અને 7, 5 અને 2 અને 6 અને 7, 6 અને 1. ટોટલ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 પરિણામ થયા. 6 પરિણામ. તો શું લખશું? P of 7 બરાબર 6/36. તો 36. તો શું આવશે જવાબ? 1/6. તો P of 7 એટલે કે સરવાળો 7 મળેની સંભાવના કેટલી થઈ? 1/6 થઈ. તો આપણે શું લખશું? 1/6 લખીશું. ત્યાર પછી છે સરવાળો 8 મળેની સંભાવના. તો સરવાળો 8 મળેની સંભાવના પાછું અવલોકનમાં આપણે જવાનું. 2 અને 6 નો સરવાળો 8, 3 અને 5 8, 4 અને 4 8, 5 અને 3 8, 6 અને 2 8. તો ટોટલ કેટલા મળ્યા અવલોકન? 1, 2, 3, 4 અને 5 અવલોકન મળ્યા. તો શું લખશું આપણે? P of 8 બરાબર 5/36. તો એ તો આપણે 5/36 આપેલું છે. હવે સરવાળો 9 મળેની સંભાવના. તો 3 અને 6 9, 4 અને 5 9,
5 અને 4 9, 3 અને 6 અને 3 9, તો ટોટલ કેટલા પરિણામ થયા? 4. 1 2 3 અને 4. તો એમાં શું લખશું? P of 9 બરાબર 4/36. તો 4 9 36. તો શું થશે? P of 9 એટલે કે સરવાળો 9 મળે એની સંભાવના કેટલી છે? 1/9. તો અહીંયા શું લખશું આપણે? 1/9. ત્યાર પછી સરવાળો 10 મળે એની સંભાવના, તો 4 અને 6 નો સરવાળો 10, 5 અને 5 10, 6 અને 4 10. તો 1 2 અને 3, તો કેટલા પરિણામ થયા? 3. તો આપણે શું લખશું? P of 10 એનો સરવાળો 3/36. તો 12 તેરી 36. તો શું થાય સંભાવના? 1/12. તો સરવાળો 10 મળવાની સંભાવના કેટલી મળે? 1/12. ત્યાર પછી 11, સરવાળો 11 મળે એની સંભાવના, તો 5 અને 6 11 અને 6 અને 5 શું થયું? 11. તો આ બેનો સરવાળો કેટલો થઈ ગયો? 11. તો આપણે તો અવલોકન કેટલા મળ્યા? 1 અને 2. તો 2/છેદમાં કેટલા લખશું આપણે? 36. P of 11 બરાબર 2/36. તો 18 દુ 36. તો P of 11 બરાબર શું મળ્યું? 1/18. તો અહીંયા શું લખશું આપણે? 1/18. ત્યાર પછી સરવાળો કેટલો મળવો જોઈએ? 12. તો એમાં તો એક જ અવલોકન આવશે, 6 + 6 એટલે 12. એટલે અવલોકન એક જ છે. તો 1/માં શું આવશે? 36. તો P of 12 બરાબર 1/36. હવે આમાં આપણે બીજો પ્રશ્ન કીધો, એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 થી લઈને 12 સુધી, તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11. શું આપ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. તો કોઈ પણની સંભાવના 1/11 આવતી નથી. આપણે જવાબ સાથે સહમત નથી.